અહીંયા થાય બાકી મસ્ત મીઠું મીઠું છે આ તો પાકે મજાના નો થાય મજાને તો નહીં કરતો ઓકે ત્યાં જોઈએ તો શીખણ જેવું લાગે ને આ તો શીખણ જેવું વાહ બેન બે ઉપર કે હો એક વાસણ લઈને કરી લાગે સીતારામ મટાણે 8 વાગ્યાનું પાણી ભરવા જાય 2 બોરી વાહ બેન બે ઉપર કે હો એક વાસણ લઈને કરી લાગે બે ને તું પાડે એક એક પરા માકે ઈંધણ કાંગ એવા હતી ને એક પરા એક ના મૂકે ના તો નડી હે ધીરું ધીરું પાણી આવે પાણી એવું તો પડે એટલે દલે ભગ્યું બહુ હું પરવા જતા તો પાણી ગયું તાપસ આવશે કે ખબર નહીં ઓહો ના જવારવાના વાહન બધે પીડે હા તો ભાઈ પાણી ભરલા ને પછી પલ્લા હા આ માર વાત ભરે કારક કાને મને ધ્યાન રાખવું તમને કીને ને કાલ તો ધ્યાન વગર ઓછી તમ તો એવું હોય ને પેલા પાણી ભરલા ને પછી આ બધું કરે દુસા પેલા એ તો મને તો દુસા જોઈએ ને ભીહું કેવી કે ગાય હોય ને તો ગાય શોખીન હોય ભીહું હોય ને ભીહું ના માદળ આવી આપણે છે ને વાસળી હતી તેને છેલ્લો આવ શોખ થઈ જાય એ તો વાત એ તો ઓર્ડરીશ છે ને હા 10 વાગે ગાડીમાં થવા લુગડા લેશે આ કામ સ્ટાર્ટ કરી રહેશે એક ક્લાસ છે કલર કામ કરવા એકલો હું પરવારે તો થોડી પર કરવા લાગ્યું બ્રશ છે બીજું કામ બ્રશ કે પીછો કહેવાય પીછો બ્રશ નો કરો બહાર પીછો કરે ન હોય તો મને કલર કરવો ગમે જૂનો હોય તો ન ગમે ઈ તો અંદર કરવામાં લીટોડિયા નો થાય ને એ હારું આ રાખવો પડે આપણે તો આમાં તો ખાય ને ખેરવા પડે ને અમુક નીકળે આ તમારે મેકઅપમાં બ્રશ કરવાના હોય મેકઅપ બ્રશ એ બીજું આવે થોડું કાઢી દીધું 10 હોય કે 10 ને માથે થગે ઓટાને સ્ટાર્ટિંગ કે વાંદામાં ટેકો દે થોડી વાર લાગે કે વાત લાગી ખોટી વધારે પડે હા અને વાંદાન જોડીઓમાં થાય 15 20 પૂગી જાય કારણ કે ડૂસો હામ હોય ને તે હતા ગરબમાંથી બળેલો નીકળે કોઈ બહુ ડૂસો નહીં થાય પેલા વાટ છે ને પૂરો થાય પેલા વાટમાં હોય બળેલો તે વાટ ડૂસો વધારે ઢોર બળેલો ન ખાય બધા મિસ ખાય તે વાટ એવો એટલું વારવું નહીં પડે તે ફટાફટ લુગડા ધોતે લુગડા સજાને 2-3 જોડવા તે કામ કરે ને પછી બીજું કર્યું ને મંજુભાઈને કહેશો અમને જીરામાં થોડુંક ખોળે તે કે મી લેતા આવીએ એટલે મારે તો જવાનું વારું નહીં આવે જીરું વાળી પણ ઉપડીએ તે દુઃખ ઉપાડવાનું સ્ટાર્ટ કરે ભમરું આવ્યું હા પ્લેન ના જ આવે પ્લેન ના જ વિડીયો છે તો ને લુગડા ધોતે ને પછી શાક સ્ટાર્ટિંગ થઈ ગયું કઈ સ્ટાર્ટિંગ થઈ કામ કરે હા મિક્સિંગ ત્યાં જોઈએ તો શીખણ જેવું લાગે ને આ તો શીખણ જેવું એવું હોય એટલું બધું નાખવું પડે જરાક નાખ્યું નાની હલાવ નાખવાનું હા તમને કે હા હા તો આ તો પેન્ટિંગ જેવું થયું ના આ તો ભજીયા લોટ બનાવીને જ બનાવવું જોઈએ મસાલા બધા નાખતા એટલે નહીં 11:30 વાગ્યા મેં બધું કામ કરે કમ્પ્લીટ કરી લીધું ને સુલે મંજુ ફ્રી કરે ને રાઈસની કલર અડધો પોણો સતમાં કરી લીધો એક હાથ માર્યો એક હજી બાકી ને હું કહું નવરી હે ને ત્યાં રંગ નાખા બારી કામ કહેવાય ગ્રીલ વા એ રંગ નાખાતી કામ નીકળતું જાય ને વેલાનું તમને કઈ આવડે કે નથી આવડતું કામ નામ કોઈ વસ્તુનું આવડે એ આ આવડતું પાઈ નું આવડતું એમ હોય ગ્રીલું એવી યાદ રાખે દે ને મેં કોઈ દી બારીમાં ગ્રીલુમાં કલર કર્યો નથી રાઈસ શીખવાડે લગાતા લગફેડા કરે તો એનું બાર ડબલ પિંજણ થાય ટ્રાય કરે જો થાય તો અહીં તો હું બારણાને કોઠ્યું ખાટલા રાત તે રમતી હોય પણ બારી પહેલી વાર કાલે તે
તે જો હરખો મેળ આવે ને તો કરી નકર પછી કેવું કરે ઈ નકો બંધ કરાવવું પડે હા નકર પછી રહીને કરવો જો ઈ કાંઈ કરવાનું હોય જરા બોલે ને કેડી જવાનું કે એવું મજાના ન થાય મજાને તો નહીં કરતો ઓકે આવી રીતનું હા તો આ રહી જાય આ બાકી ઈ પાછું અહીં કેડી જવાનું હોય ને હોય ઈ પાછું અહીં બીજી ઘરે લઈ લેવાનું સમજ્યા આ પુગાડ દેવાનું એમ કઈ વાર ન લાગે રેડી એવી રીતના કરો ને હાલો તો લાવો આખરી કદા એક પુગાડ દે જરી એક તમારે હલવું લાગે લગભગ તો વાંધો નહીં આવે એવી રીતે હું ઓલા ઢોલિયા રંગાણ કરતા તા હલવું ઢોલણી એમ કે એમાં તો નકશી હોય તો એમાં કરવો અઘરો લાગે એમ કરતા પીસી છોટે ને તો એનું પાણી જરા ટપકા નાખવા પડે સમજ્યા હા બરાબર આમાં એક જ વાર કરવાનું હોય ને બે વાર કરવાનું એક વારમાં હાલે લગભગ તો હાલે કઈ રીએ નહીં એટલે આમાં ધ્યાન રાખવાનું જો લાકડા મૂકીએ ને તો એમાંથી નહીં જાય લાકડામાં નહીં જાય ના ના મેં ના એટલો બધો કલર કાલે દેવો છે કે તીજરી અરે વાહ મસ્ત થાય કલર કઈ ન ઘટે મસ્ત થાય ને કે બાકી મારી સ્પ્રીટ સ્પ્રીટ જોરદાર આઈને આખો દી કરે નાખે દિવાલ તો કઈ ગા કરલા વાર ન લાગે ન લાગે પછી આપણે ઓલો બીસો કપડાવવાનો છે મારે બીજું કામ હોય ને સવારે જો 7 વાગે લાગે ને તો હાથ દેતો તો પલ્લા કરે તો બીસો ત્યારે બનાવે લેતો આવી મોટો કામ હોય તો હવારે 11:30 12 વાગે તો કરવાનું 12 વાગે લગાડીએ તો હાલે ને 12 વાગે પછી કરવાનું ઘરનું કામ કરે વિદ્યાનું કામ કરે પછી કલર કામ કરવાનું હા આ હાલે ને બરાબર થાય ને રેડી કઈ ન ઘટે છોટે જ્યાં માણી સેલા રાખવા પીસી ખરે છે ઈ પીસી તો ગમે ખરી વાત છે આમાં પાણી નાખી દો ને જરીક હા તે તો નાખે જરીક નાખ કલર નથી નાખવો ને હું તો એટલો કલર બપોર થઈ જાય ને એવો થોડી ને મૂકમ બારી પૂરી કરી દે અને તો છોટે ને મેં મારા હાથું તો રંગે લીધા જો કે હાથમાં આનીથી વ્યો જાય ટપકું નાખીને કહે નાખ્યા ને બસ બસ હવે ને પડેલા લુગડા પડનું બાસ્કું લુગડાનું ભર્યું ને મારા એમાંથી પડેલા કાઢવા જોઈએ લુવા હાલ કઈ લોહા હાટું નહીં પહેરવા હાટું ઓય આ કલર કામ માં જઈ હલા મુકલા હલકા લુગડા એ એટલે હા હલકા નો કલર જાઠા પડે ગઈ ને એ હોય તે પછી પહેરી તો હાલે ને કલર કામ મને નકર આ બગાડે નાખે લુગડું જો આ વખતે હાથું થઈ ગયું જાતું ને એ વાણી કરવા માટે નકર આ વરે પાછું પાણી ઓલું થઈ જાય કલર જાડો થઈ જાય કાં પૂગી ત્યાં દૂધનો ભાવ કેટલો ખબર હે દૂધ જીવન દેખાય ને હા તે વાત તો કાંઈક નહીં દૂધ ધોરો ના ને કલર કામ પૂરું થયું ઉપર પીસા થોડો ધોવો પડે અને ન તો શું થઈ જાય ધોવાનું કામ લાગે કંઈક દૂધ કેવું એવું દેખાય રહ્યું છે પૂરા કરવા દૂધ થઈ ગયું ભૂખ લાગી પછી જોરદારની લાગી હા મીઠું પાણી બહુ ધોરોમાં પાછું આવતું નથી હમણાં આવે તો ભરવાની પરવાર નથી આવતી હા સાચી વાત છે તો કલર મૂકી દે ને પાણીને તો જામે નહીં કલર તમારા હાથમાં તો કામ નીકળે કલર ઉતરે એવી રીતે
હે ને 5 વાગ્યા ચા મૂકો ખીચડી ઓળી દીધી ને ત્યાં કોઈ નાખવાનું છે બાકી કી વાર નાખીને એ ખબર નથી વિચારે પછી નાખી રીંગણા ને ગવાર ને વટાણા ને એવું બધું હતી કે મિક્સિંગ કરી નાખે રીંગણા બટેટા ને ગવાર ને ટમેટા પછી ચા બાકી છે ને તો પછી યાકનું કરે હમણાં ને વહેલોથી સ્ટાર્ટ કરાતી વહેલું થઈ જાય પછી બધા આડા વર્ષ ભેગા થાય આડા વર્ષથી વહેલા ભાગે તે સા ત્યારે ને તો સા પીએ ને પછી બીજું કંઈ કરવું કરી નાખે સાની વાટ જવું જોઈએ એમાં વહેલા મૂકી દીધું સા બાકી ભેગી ખીચડી સળે અમારે ખીચડી દૂધ ભેગી દહીં ભેગી વધારે કાંઈ તેવા હાટું ઠરે જાય ભાલે ઠરે ગયેલી ખીચડી દૂધ ભેગી દહીં ભેગી ભાવે ઘી ભેગી ખાવી ને તો ઘી ભેગી તો હું વધારે ખાતી સળે તો ગરમ ગરમ ખાઈ લાગ મન થાય તો બગાડ ઉતારવા આવે કામ બકાલનું જળે નહીં જોવાનું ને પૂપ્યું બધા કે નળકાવાળું ને અમુક કે નળકાવાળું ને ત્યાં ફૂલડા ના આવે ખબર નહીં કેવું હોય તો કાઢવાનું મન નથી થતું રાખવાનું મન નથી થતું એવું ને પોળા હે ને પાક્યા થોડાક ને થોડાક કાસા હે તે જે થોડાક ભેગા પાકે જાય ને બી થઈ જાય ને તો થાય રીંગણામાં નાખીએ તો આવે થોડાક હોય તો દેખાય નહીં યાદ થાય બાકી મસ્ત મીઠું મીઠું છે આ તો પાકે હા એક આગતરા હોય ને એ પાકી જાય પછી આથી વેલેરા તોલ દે તો વાંધો ને આમ બી બહુ મોટા થાય એક દી પછી નાખ્યું રીંગણા ભેગું આસ્તા નથી કરું કે એમાં બી કાઢવામાં બહુ જ વાર લાગે રીંગણા પણ છે બહુ ને તો થાય ઘરે પૂરતા તો થઈ જાય છે આણું યાકી અસર થાય આ પણ મલક થઈ ગઈ ઉતારા પૂરતી આ બધા ને રીંગણા ભેગા હાલે વાલ ને પાંદડીનું ને યાક રીંગણા ભેગું ચોસાલ થાય ન પણ નો ભાવ આણો પાવ રીતના વહેલો થાય પાંદડીનો પણ આ રોડ વાળો તો ના સફાઈ કરવા રોડી આવ્યો હતો ને તે ધૂળ ને ડસ્ટ ને આખું ઉડ્યું આમ પાંદડીને વાલ બે થઈ ગયા રીંગણા ભેગું નાખી તો હાલે